3, 2, 1. લાઇટ્સ ઓન, કેમેરા રોલ, માઇક લાઈવ. આ કોઈ ફિલ્મ નથી, આ છે યુવાનોના સપનાનું લાઈવ સ્ટેજ. મીડિયોત્સવ 2026. ગુજરાત યુનિવર્સિટીના શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ ખાતે આજે NIMCJના વિદ્યાર્થીઓ દ્વારા મીડિયોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું. આ ત્રીજું વર્ષ છે જ્યારે વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કુલ 19 વિવિધ સ્પર્ધાઓ થઈ, જેમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધા. આ કાર્યક્રમમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા, ફિલ્મ અભિનેતા રોનક કામદાર અને પોડકાસ્ટર જય થડેશ્વર ઉપસ્થિત રહ્યા. વિદ્યાર્થીઓ અહીંયાથી ઘણું બધું મેળવીને ગયા. મીડિયોત્સવ 2026 માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ આવનારા સમયના પત્રકાર, એન્કર, ફિલ્મ મેકર્સ જેને કન્ટેન્ટ ક્રિએટ કરવું છે એ લોકોને એક નવી ઓળખ અપાવી શકે એવું પ્લેટફોર્મ છે, જ્યાં પ્રતિભા ઓળખાય, આત્મવિશ્વાસ ઘડાય અને ભવિષ્યના મીડિયા હીરો તૈયાર થાય. છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે સેન્ટર ફોર પ્રોફેશનલ કોર્સિસ અને અન્ય સહયોગીઓના સહયોગથી, જેમાં જમાવટ મીડિયાનો પણ વિશેષ સહયોગ છે, અમે આ મીડિયોત્સવ 2026નું શ્યામાપ્રસાદ મુખર્જી હોલ યુનિવર્સિટીમાં આયોજન કર્યું છે, જેમાં 19 પ્રકારની વિવિધ સ્પર્ધાઓ, જેમાં વક્તૃત્વ સ્પર્ધા છે, કન્ટેન્ટ રાઇટિંગ સ્પર્ધા છે, સ્લોગન રાઇટિંગ છે, જિંગલ રાઇટિંગ છે, એન્કરિંગ છે, આવી અલગ અલગ સ્પર્ધાઓ અને અલગ અલગ વિષયો પરના ફિલ્મ છે, ટેલિવિઝન છે, એના સંદર્ભના જે કેટલાક વિષયો છે એના એક્સપર્ટ્સના વર્કશોપ્સનું પણ અમે આયોજન કર્યું છે.